સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિધાનસભા યુનિટી માર્ચ પદયાત્રા થવાની છે। વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચના કાર્યક્રમનો પ્રારંભ 86 જૂનાગઢ વિધાનસભાથી થશે। 9મી નવેમ્બર જૂનાગઢનો મુક્તિ દિવસ પણ છે। સરદાર વલ્લભભાઈ પટેલે આરજી હકુમત લડત બાદમાં લોકમત લઈને બાઉદીન કોલેજમાં ઐતિહાસિક પ્રવચન પણ આપ્યું હતું। 12મી નવેમ્બર 1947ની તેમની જૂનાગઢની મુલાકાત એ જૂનાગઢને માતૃભૂમિમાં જોડવા માટેનો ઐતિહાસિક દિવસ પણ છે। તેમણે જૂનાગઢથી કાશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ અંગે કરેલું વક્તવ્ય રાષ્ટ્રની એકતા માટે પણ પ્રેરણા આપે છે। સરદાર વલ્લભભાઈ પટેલના જૂનાગઢ સાથેના આ જોડાણ અને ગૌરવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો લોકોની અને સંસ્થાઓની સહભાગિતા સાથે યોજવાના છે, જેમાં સર્વ સમાજના લોકો, નાગરિકો, યુવાનો, સંસ્થાઓ અને વહીવટી તંત્ર પણ સહભાગી થશે। તારીખ 9 નવેમ્બરના રોજ સવારે બાઉદીન કોલેજથી મોતીબાગ, સરદારબાગ, એસટી રોડ થઈને સરદાર ચોક સહિતના માર્ગો પર 8.6 કિલોમીટરની ભવ્ય પદયાત્રા યોજાવાની છે। રોડ પર એવા જ પ્લેટફોર્મ પર બનાવાશે જ્યાં વિવિધ સંસ્થાઓ પદયાત્રાનું અભિવાદન કરશે। આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં પરંતુ લોકોનો કાર્યક્રમ બની રહે તે માટે સરકારી તંત્ર અને સંગઠન તેમજ સંસ્થાઓ સાથે મળીને આયોજન કરી રહ્યા છે। અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન રાષ્ટ્રીય એકતા માટે પ્રેરિત કરે છે। તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત કરી એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારી સ્વદેશી અપનાવવા પણ સંકલ્પ લેવાશે। તારીખ 9 નવેમ્બરના રોજ કાર્યક્રમ માટે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં વહીવટી તંત્રની વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે। આ કાર્યક્રમ ઉમંગ ઉત્સાહથી ઉજવવામાં આવે અને વિવિધ વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે અગાઉથી તંત્ર તૈયારી કરી રહ્યું છે। પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પણ મીટિંગ યોજાઈ હતી। ગઈકાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાયા બાદ બાઉદીન કોલેજના મેદાનમાં વિવિધ વિભાગના કચેરીના અધિકારીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં કલેક્ટર શ્રીએ પદયાત્રામાં જોડાનાર સંસ્થાઓ, યુવાનો, અધિકારીઓ, કર્મચારી સંગઠનો અંગે સંકલન યાત્રા નીકળે એ દરમિયાન ટ્રાફિક મેનેજમેન્ટ, રૂટ પર બંને સાઈડ સુશોભન તેમજ અભિવાદન પ્લેટફોર્મ, બાઉદીન કોલેજમાં મુખ્ય કાર્યક્રમ તેમજ પ્રદર્શનનું આયોજન, તેનું વ્યવસ્થાપન, વિવિધ સંગઠનો, એસોસિએશનો સાથે મીટિંગ અને સંકલન, મહાનગરપાલિકા, પોલીસ સહિત લાઇન ડિપાર્ટમેન્ટનું આયોજન અને પાર્કિંગ સહિત વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમનું સંકલન યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા કક્ષાએ યુવા વિકાસ અધિકારીની કચેરી કરી રહી છે। આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, એસપી સુબોધ ઓડેદરા, મેંદરડા પ્રાંત અધિકારી પ્રતિક જૈન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે વિવિધ સમિતિ દ્વારા થઈ રહેલ સંકલન અને તૈયારી અંગે પ્રાથમિક માહિતી આપી હતી।